ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ભવાડી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અહીં પતિએ તેની પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું। આ ઉપરાંત એક અન્ય દુઃખદ સમાચારમાં આ જ પરિવારના એક સભ્યોનું આકસ્મિક રીતે મોત થયું છે, જે પોલીસ તપાસનો વિષય બનવા પામેલ છે। વઘઈ તાલુકાના ભવાડી ગામમાં રહેતા સાધુરામભાઈ બાળુભાઈ વડવી અને તેમની પત્ની શાંતાબેન સાધુરામભાઈ વડવી વચ્ચે અવારનવાર ઘરેલુ ઝઘડા થતા હતા। ત્યારે ગત શુક્રવારે મોડી રાત્રે આ ઝઘડો એટલો વધી ગયો કે સાધુરામભાઈએ તેમની પત્ની શાંતાબેનની હત્યા કરી નાખી। હત્યા કર્યા બાદ તેમણે પોતાની દીકરીને આ વિશે જણાવ્યું અને પછી ઘરેથી નીકળી ગયા। ગામમાં ફરતી વખતે તેમણે કેટલાક લોકોને કહ્યું કે તેમણે પોતાની પત્નીને મારી નાખી છે અને હવે તેઓ પણ મરવા માંગે છે। ત્યારબાદ સાધુરામભાઈએ પોતાના ખેતરમાં એક ઝાડ પર દોરી વડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। આ ઘટના કે મૃતક દંપતીની દીકરીએ વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો લીધો હતો અને પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઘટના વચ્ચે મૃતક સાધુરામભાઈના ઘર નજીક રહેતા અને તેમના સાઢુભાઈ સુરેશભાઈનું પણ આકસ્મિક મોત થયું હતું, જેને લઈને વઘઈ પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। એક જ દિવસમાં હત્યા, આત્મહત્યા અને આકસ્મિક મોતની આ ત્રણ ઘટનાઓએ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ભવાડી ગામમાં ભારે શોક અને ગમગીનીનું વાતાવરણ સર્જી દીધું છે। વઘઈ પોલીસ સ્ટેશનના ભવાડી ગામના ઉપલા ફળિયામાં ગઈકાલે સાંજે સાધુરામભાઈ તથા તેના પત્ની શાંતાબેન વચ્ચે પારિવારિક ઝઘડો સર્વા સાધુવાથી ચાલતો હતો, જે રાતના 12 વાગ્યાના સમયે સાધુરામભાઈએ પોતાના ઘરે પોતાની પુત્રીને કહી કે મેં તારી માતાને મારી દીધેલ છે। પુત્ર અસ્વસ્થ થઈ ગયો અને ચાલ્યા ગયો છે। આજ રોજ સવારે તેના ઘરથી 500 મીટર દૂર ઝાડ ઉપર ગળા ફાંસો ખાતેલી હાલતમાં મળી આવેલ હતા। તે ઉપરાંત તેની થોડે દૂર રહેતા તેના સાડુભાઈ, જેનું નામ સુરેશભાઈ છે, તેઓ 8 વાગે પોતાના ઘરે આવેલા અને પાણી પીધેલું અને તરબૂચ ખાઈ અને સૂઈ ગયેલા। ત્યારબાદ તેઓ જાગેલા નહીં। આ પણ એક અકસ્માતનું મૃત્યુ તરીકે અત્યારે લીધેલું છે અને પોલીસ તપાસ ચાલુ છે। ભાઈ બંગાળ સરપંચ શ્રી ગ્રુપ ગ્રામ પંચાયત ચીચીનગાવડા મારી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ભવાડી ગામમાં આજે સાધુરામભાઈ બાળુભાઈ વડવીના ઘરે એક એમના પત્નીને પારિવારિક ઝઘડાઓ વારે ઘડીએ અવારનવાર એમના થતા હોય, જેમની પત્ની સાથે ઝઘડો કરી અને એમને મૃત્યુ નિપજાવેલ છે। અને પછી રાતના સુમારે સાધુરામભાઈ ઘરથી બહાર ચાલી નીકળેલ હતા અને ઘરના નજીક 300 મીટરની દૂરી પર એક ખેતરમાં કુંબીના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ અને એમણે પોતાનું મૃત્યુ કરેલ છે। અને જોવા જતાં ભવાડી ગામમાં એમણે એક મર્ડર કરેલ હોવાનું જણાયું છે। અને એમના નજીકમાં જ એમના સગામાં સુરેશભાઈ પણુજિયા, જેઓ આકસ્મિક રીતે પોતાના ઘરમાં મૃત્યુ પામેલ છે, જે ગ્રામજનોએ મને જાણ કરતાં ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરી અને અમે ફરજના ભાગરૂપે તરત વઘઈ પોલીસ સ્ટેશનને જાણ કરી અને ઘટનાની તપાસ અંગે અમને કાર્યવાહી કરવા સોંપી છે।